નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ખેડૂત પોથી અને આજે આપણે વાત કરવાના છે કે ગુજરાતમાં બીજા રાઉન્ડના વરસાદની ખૂબ પૂરજોશમાં આગાહી કરવામાં આવી છે। જે રીતે પહેલા રાઉન્ડના વરસાદમાં જે રીતે પ્રજા હેરાન થઈ છે, તો આ વખતે પહેલેથી આગાહી કરવામાં આવે છે જેથી તમે લોકો બહાર નીકળતા સાવચેત રહો। જે વખતે ગઈ વખતે આપણે ઘણા લાઈવ દ્રશ્યો જોયા કે ઘણાની ગાડીઓ ખરાબ પડી ગઈ, ઘણા લોકો અટવાઈ ગયા, ઘણા ઓફિસે જ ના પહોંચી શક્યા। 2-3 દિવસ સુધી આપણે જે રીતે દ્રશ્યો જોયા છે, ગાડીઓ ટુ વ્હીલરો ખાસ કરીને 2-3 દિવસ સુધી રસ્તામાં પડી રહી હતી। જ્યાં સુધી પાણી ના ઉતર્યા ત્યાં સુધી કોઈ ધરધણી વગર ટુ વ્હીલરો રસ્તામાં પડી રહી હતી। તો આ વખતે એવા તકલીફ ના સર્જાય માટે આપણે ગુજરાતની પ્રજાને પહેલેથી સાવચેત કરવાની છે। આપણે લાઈવ અત્યારે જોઈ રહ્યા છે વિંડી પર, તો અત્યારે જે આ બધી આખી સિસ્ટમ છે તે અત્યારે છે મધ્યપ્રદેશ બાજુ। ભોપાલ જોઈ લો, ઇન્દોર જોઈ લો, અમરાવતી જોઈ લો, નાગપુર જોઈ લો, એ બાજુ સિસ્ટમ છે। અત્યારે આ લાઈવ ચાલી રહ્યું છે, એ બાજુ સિસ્ટમ છે। હવે સિસ્ટમ ધીમે ધીમે આગળ વધશે તો ઇન્દોરથી મંદસૌર થઈ, ઉદયપુર થઈ, રાજસ્થાન તરફ થઈને ગુજરાત બાજુ સિસ્ટમ આવશે। આખી આગાહી કરવામાં આવી છે 30 જુલાઈથી લઈને 3 ઓગસ્ટ સુધીની આગાહી કરવામાં આવી છે। જો આવી રીતે અત્યારે 30 તારીખે આ મધ્યપ્રદેશ છે અને રાજસ્થાનના ઘણા ભાગોમાં આગાહી કરવામાં આવી છે, એટલે જે રાજસ્થાનથી નજીકના જે આપણે ગુજરાતના જિલ્લાઓ છે એ બાજુ પણ વરસાદ છૂટાછવાયા વરસાદની આગાહી છે। આગળ આપણે વાત કરીએ 31 તારીખની, તો 31 તારીખે ખાસ કરીને આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં। દક્ષિણ ગુજરાતમાં આપ જોઈ શકો છો જે રીતે ગઈ વખતે સુરતમાં લોકો ખૂબ જ હેરાન થયા છે, તો આ વખતે પણ એવા હેરાન થાય સરકારના પાપે તેવી શક્યતાઓ છે। સુરતમાં છે, વડોદરા છે, વાપી છે, નાસિક છે, એટલે કે જે મહારાષ્ટ્રના અમુક ભાગો છે ને જે દક્ષિણ ગુજરાત સિસ્ટમ બહુ મોટી સક્રિય છે, એટલે એ બધા ભાગોને અસર થાય અને ગાજવીજ સાથે ખૂબ જ વરસાદની આગાહી કરવામાં આવી છે। 31 તારીખે સિસ્ટમ સંપૂર્ણ આપણી દક્ષિણ ગુજરાત તરફ ડાયવર્ટ થવાની છે અને સાથે સાથે મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓને પણ અસર કરી શકે છે। ખાસ કરીને આપણે જોઈ શકીએ છીએ સુરત છે, વડોદરા છે, ગોધરા છે, અમદાવાદમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે 31 તારીખે। સૌથી વધારે આગાહી દક્ષિણ ગુજરાતના ભાગોમાં કરવામાં આવી છે। વરસાદનો બીજો રાઉન્ડ છે, તેમાં પણ લોકો હેરાન પરેશાન ન થાય તે માટે આપણે પહેલેથી જ અગમચેતી રૂપે લોકોને આ બતાવી રહ્યા છે કે તમે આ દરમિયાન 31 તારીખથી લઈને 2-3 તારીખ દરમિયાન તમે બહાર નીકળવામાં પણ ખૂબ સાવચેતી રાખજો। પછી 31 તારીખે સિસ્ટમ આગળ વધશે, પછી મધ્ય ગુજરાતના ઘણા ભાગો છે, વડોદરા છે, અમદાવાદ છે, ત્યાં 31 તારીખે રાતથી તો 1 તારીખ સવારથી ખૂબ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને આપ જોઈ રહ્યા છો જે રીતે દેખાઈ રહ્યું છે કે 1 તારીખે મહેસાણા છે, અમદાવાદ છે, મોરબી છે, રાપર, ગોધરા એ સાઈડ વરસાદની ખૂબ આગાહી છે। સિસ્ટમ ધીમે ધીમે આગળ વધશે, તેવી રીતે 1 તારીખની સાથે સાથે આગળ દક્ષિણના ભાગોમાં પણ ખૂબ જ વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ વખતે વરસાદ ક્યાંક ગાજવીજ સાથે પણ પડી શકે છે અને ક્યાંક છૂટો છવાયો પણ પડી શકે છે। આગાહી એટલે કરવામાં આવે છે કે આપણે સાવચેતી રાખીએ। આગાહીનો મતલબ એવું નથી કે ફક્ત કીધું છે એટલે વરસાદ એટલો જોરદાર પડવાનો જ છે, પણ અગમચેતી રૂપે આપણે જે ગુજરાતની પ્રજા ગઈ વખતે હેરાન થઈ છે તે ના થાય તે માટે અગમચેતી રૂપે આપણે આ પગલાં લેતા હોઈએ છીએ। પછી વાત કરીએ બીજી તારીખની, આગાહી 3 તારીખ સુધી છે। આપણે આગળ બીજી તારીખની વાત કરીએ તો બીજી તારીખમાં છે રાપર છે, ભુજ છે, મોરબી છે, રાજકોટ છે, એ બાજુ વરસાદની ખાસ આગાહી કરવામાં આવી છે। ત્યારબાદ બીજી તારીખ પછી આગળ સિસ્ટમ ફંટાઈ જાય છે, એટલે બની શકે કે સૌરાષ્ટ્રના અમુક ભાગો જે છે, જ્યાં ભુજ છે અને નલિયા છે એ બાજુ વરસાદ પડી શકે છે, પરંતુ સિસ્ટમ ફંટાઈ જાય છે અને સિસ્ટમ ઉપરની બાજુ જતી રહે છે। એટલે ખાસ કરીને ગુજરાતમાં આપણે 30 તારીખ રાતથી લઈને 2 તારીખ રાત સુધી ભારે વરસાદની આગાહી છે। સિસ્ટમ આખી ગુજરાતને કવર કરે છે, એટલે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓ આ સિસ્ટમની અંડરમાં આવે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત છે, એમાં ખાસ સાવચેત રહેવાની જરૂર છે। 31 તારીખે આપણે ઉત્તર ગુજરાત બાજુ અરવલ્લી છે, બનાસકાંઠા છે, એ બાજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો તમે કોમેન્ટમાં ચોક્કસથી તમારા જે જિલ્લાઓમાં વરસાદ થતો હોય તો જણાવશો, તો અમને પણ ખબર પડે કે ક્યાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। અને ખાસ કરીને આ વરસાદમાં જો ખૂબ જ જરૂરી કાર્ય ન હોય તો બહાર જવાનું ટાળવું જોઈએ, કોઈ પણ મુસાફરી કરવાનું ટાળવું જોઈએ। આગાહી છે એટલે થોડી સાવચેતી રૂપે પણ આપણે ઘણા પગલાં લેવા જોઈએ। 2-3 દિવસનું થોડું ઘરમાં રાશન છે એ બધું ભેગું કરીને રાખવું જોઈએ અને આપણે સરકારને પણ વિનંતી કરીએ કે થોડું પ્રી મોન્સૂનની કામગીરી કરે। આગાહી છે તો ગઈ વખતે જે પ્રજા હેરાન નથી થઈ એ પ્રમાણે આ વખતે પણ હેરાન ના થાય, પણ આપણે પણ એમને સાથ આપીને આપણે પણ આપણા અગમચેતી રૂપે ઘરમાં રહેવું પ્રિફર કરવું જોઈએ।
અને વરસાદની વાત કરીએ તો વરસાદની આગાહી કરવામાં આવી છે. ઘણી જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ છે, પરંતુ એવું જરૂરી નથી કે બધે જ ગાજવીજ સાથે વરસાદ એકદમ વાવાઝોડા સાથે વરસાદ પડે. ક્યાંક જોરદાર વરસાદ પડી શકે છે, જેમ આપણે અમદાવાદમાં ગઈ વખતે એકદમ જોરદાર વરસાદ હતો, પણ ગાજવીજ નથી, વાવાઝોડા સાથે વરસાદ નહોતો. આપણે 24 કલાકમાં 10 થી 12 ઇંચ જેટલો વરસાદ પડ્યો. જો આ વખતે પણ એટલો વરસાદ પડે તો સરકારની કામગીરી કેવી છે, સરકારના દાવા આ વખતે પણ ગયા વખતની જેમ પોકળ રહેશે કે પછી આ વખતે કંઈ પ્રી મોન્સૂન કામગીરી થઈ રહી છે, એ હવે જોવાનું રહ્યું. તો આવી રીતે આવી જ અપડેટ માટે અમારી ચેનલને ખેડૂત પોથીને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો તથા આવી જ નવી લેટેસ્ટ અપડેટ જોવા માટે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય જવાન જય કિસાન. વરસાદના બીજા રાઉન્ડને લઈને હવામાન વિભાગની પણ સત્તાવાર માહિતી આવી ગઈ છે. હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે કયા દિવસે કઈ તારીખે કયા જિલ્લાઓમાં રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવી છે. તો ચાલો વિગતવારે જોઈએ કે હવામાન વિભાગનું શું કહેવું થાય છે. फोरकास्ट दिया गया है 30 जुलाई से लेकर 5 अगस्त तक अगले 7 दिन के लिए. इसमें कई स्थानों में से लेकर ज़्यादातर स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. इसके साथ 30 जुलाई से लेकर 2 अगस्त तक आपका हेवी टू वेरी हेवी विद एक्सट्रीमली हेवी रेनफॉल, साथ में एक्सेप्शनली हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है. और इसमें जो थंडरस्टॉर्म वार्निंग है अगले 4 दिन के लिए थंडरस्टॉर्म वार्निंग भी दिया गया है दोनों क्षेत्रों के लिए. आज 30 जुलाई जो हेवी टू वेरी हेवी कई स्थानों में होने का संभावना रहेगा. वो जो डिस्ट्रिक्ट है गुजरात रीजन में वडोदरा, छोटा उदयपुर, नर्मदा, सूरत, डांग, नवसारी, वलसाड और तापी, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है ऑरेंज वार्निंग के साथ. और हेवी रेनफॉल खेड़ा, आनंद, पंचमहल, दाहोद, माहिसागर, भरूच के लिए येलो वार्निंग के साथ दिया गया है. सौराष्ट्र कच्छ के लिए आज खाली थंडरस्टॉर्म वार्निंग है. कल के लिए 31 जुलाई के लिए एक्सेप्शनली हेवी रेनफॉल का वार्निंग दिया गया है रेड वार्निंग के साथ नर्मदा डिस्ट्रिक्ट के लिए दिया गया है. और जो एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है अहमदाबाद, आनंद, बड़ोदरा, छोटा उदयपुर, नर्मदा, भरूच, सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन, दादरा नगर हवेली दक्षिण के सारे जिला रेड वार्निंग में है. और वेरी हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ दिया गया है गांधीनगर, खेड़ा, पंचमहल, दाहोद के लिए दिया गया है. और बाकी जो जिला रहेगा इसमें येलो वार्निंग दिया गया है. सौराष्ट्र कच्छ में रेड वार्निंग भावनगर और बोटाड के लिए दिया गया है. वेरी हेवी रेनफॉल वार्निंग दिया गया है सुरेंद्रनगर, राजकोट, अमरेली के दिया गया है. बाकी जो जिला है हेवी रेनफॉल येलो वार्निंग दिया गया है. 1 अगस्त के लिए एक्सट्रीमली हेवी रेनफॉल दिया गया है गुजरात रीजन में अहमदाबाद और आनंद के लिए दिया गया है. वेरी हेवी रेनफॉल वार्निंग दिया गया है बनासकांठा, पाटन और भक्तराट के लिए दिया गया है. और हेवी रेनफॉल वेरी हेवी और भी डिस्ट्रिक्ट है मेहसाना, साबरकांठा, अरावली और बहरूच के लिए दिया गया है. और हेवी रेनफॉल खेड़ा, पंचमहल, महिसागर, वडोदरा, सूरत, नवसारी, वलसाड और दमन, दादरा नगर हवेली के लिए दिया गया है. सौराष्ट्र कच्छ में रेड वार्निंग दिया गया है सुरेंद्रनगर और राजकोट के लिए दिया गया है. वेरी हेवी रेनफॉल भावनगर, मोरबी, बोटाड और कच्छ के लिए दिया गया है. बाकी डिस्ट्रिक्ट हेवी रेनफॉल येलो वार्निंग के साथ दिया गया है. डे 4 जो वार्निंग है इसमें हेवी रेनफॉल को वार्निंग है मेनली गुजरात रीजन में उत्तरी और जो जिला है इसमें येलो वार्निंग दिया गया है. और इसके साथ जो तटीय क्षेत्रों में ड्यू टू स्टीप प्रेशर ग्रेडियंट कारण स्ट्रॉन्ग विंड होने का संभावना रहेगा. दक्षिण गुजरात डे 1, डे 2 और इसमें जो पवन का स्पीड रहेगा 20 से 25 नॉट गास्टिंग स्पीड रहेगा, 30 नॉट होने का संभावना रहेगा. और मेनली जो पवन का दिशा रहेगा दक्षिण पश्चिम दिशा से पवन चलने का स्थिति बने रहेंगे. और जो डे 1 to डे 2 जो है 30 और 31 जुलाई जो है साउथ गुजरात रीजन में तटीय क्षेत्र है इसमें फिशरमैन वार्निंग दिया गया है स्क्वाली वेदर के साथ 40 से 50 किलोमीटर प्रति घंटा, गास्टिंग स्पीड 60 किलोमीटर प्रति घंटा रहेगा. डे 3 मतलब 1 अगस्त को साउथ गुजरात और एडजॉइनिंग जो उत्तर गुजरात की तटीय क्षेत्र है इसमें भी स्क्वाली वेदर के साथ वार्निंग रहेगा. डे 4 में स्क्वाली विंड रहेगा नॉर्थ गुजरात रीजन में 2 अगस्त को. इसमें जो स्पीड रहेगा 45 to 55 किलोमीटर, गास्टिंग स्पीड जो रहेगा 65 किलोमीटर प्रति घंटा रहेगा.
अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान दिया गया है क्लाउडी स्काई रहेगा, 1-2 स्पेल्स रेन थंडरस्टॉर्म का संभावना रहेगा। कल के लिए एक्सट्रीमली हेवी रेनफॉल होने का संभावना रहेगा। अभी जो सिस्टम हमारे लिए इम्पोर्टेंट है, डीप डिप्रेशन अभी परसिस्ट करे मध्य पूर्व पश्चिम मध्य छत्तीसगढ़ और जो एडजॉइनिंग जो सटे हुए विदर्भ और दक्षिण पूर्व मध्य प्रदेश के पास 21 डिग्री नॉर्थ और 81.3 डिग्री ईस्ट में इसका पोजीशन है। ये जो मूवमेंट रहेगा इसका नियरली वेस्टवर्ड मूवमेंट रहेगा अक्रॉस छत्तीसगढ़। ये नेक्स्ट 12 घंटा में डिप्रेशन होने का संभावना रहेगा, डीप डिप्रेशन से डिप्रेशन होने का संभावना रहेगा। देहात इसके बाद इसका जो मूवमेंट रहेगा पश्चिम उत्तर पश्चिम दिशा में इसका मूवमेंट रहेगा अक्रॉस विदर्भ और एडजॉइनिंग जो दक्षिण मध्य प्रदेश है। एज ए डिप्रेशन इसका मूवमेंट रहेगा नेक्स्ट 24 आवर में। मानसून ट्रफ का अभी पोजीशन नॉर्मल से थोड़ा साउथवर्ड है। ईस्ट वेस्ट ट्रफ जो ईस्ट वेस्ट जो शेयर जोन बने हुए हैं वो 21 डिग्री नॉर्थ में इसका पोजीशन है। इसका इसका जो वर्टिकल एक्सटेंशन है 3.1 किलोमीटर से लेकर 7.6 किलोमीटर ऊंचाई तक विस्तृत है। इसका टिल्टिंग साउथवर्ड है। एक WD अभी नॉर्थ हरियाणा और इसका नेबरहुड में 3.1 एंड 5.8 किलोमीटर ऊंचाई में बने हुए ऑफशोर ट्रफ भी बने हुए हैं अभी गुजरात कोस्ट से लेकर नॉर्थ केरला कोस्ट तक। ખેડૂત પોથીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.